सर्वव्यापी तू प्रचंड महाकाय, आदिशक्ती तू नरमुंड मालाधार, तुझ्या विना जीवनास अर्थ साकार, महाकाय तो सगुण निराकार। જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો આજે હર હર મહાદેવના નાદ સાથે સંપન્ન થયો છે। ત્યારે આ મેળો છે એ જૂનાગઢમાં પ્રથમ વખત આટલો ભવ્ય અને મોટી માત્રામાં થયેલો છે। આ મેળામાં જે સાધુ સંતો છે એમની સંખ્યા પણ વધી છે, આવનારા લોકો છે એની સંખ્યામાં ઘણો બધો વધારો થયેલો છે। જૂનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો એ મુખ્ય આકર્ષણ હોય છે, ભજન ભોજન અને ભક્તિનો સંગમ હોય છે। આ મેળામાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે। એક અંદાજ છે કે અંદાજિત 25 લાખથી વધારે લોકોએ આ મેળાનો લાભ લીધેલો છે। મેળામાં ક્યારેય મોટી માત્રામાં ન આવેલા હોય એટલી સંખ્યામાં સાધુ સંતો પણ નોંધાયેલા છે। અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળો એમાં જે ભોજન લેનારા લોકો છે એની રેકોર્ડ બ્રેક સંખ્યાઓ છે। એસટી બસની ટ્રીપો પણ ખૂબ થઈ છે। આ ઉપરાંત આ વખતે તંત્રએ ઘણી નવી બાબતો પણ મેળામાં જગ્યાનો અભાવ હતો એના કારણે કરેલી હતી। વાહન પ્રતિબંધનો નિર્ણય હતો એ અભૂતપૂર્વ હતો, લોકોએ તેને હોંશે હોંશે વધાવી લીધો છે અને ભવિષ્યમાં જૂનાગઢમાં મેળો છે એ મોટો કઈ રીતે થઈ શકે એ બાબતને એક નવી દિશા પણ ખુલી છે। આ બાબતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે પણ આયોજન કરવામાં આવેલું હતું તેને અભૂતપૂર્વ સફળતા મળેલી છે। સૌને જય ભવનાથ। આજે શિવરાત્રિ પર્વ જે છે ખૂબ જ ધામધૂમથી સાધુ સંતો અને ભાવિક વર્ગ દ્વારા ઉજવવામાં આવ્યો જૂનાગઢ ભવનાથ મહાદેવની અંદર। આમ તો સમગ્ર ભારત વર્ષની અંદર સનાતન પ્રજા શિવજીનો તહેવાર આજે શિવરાત્રિ મનાવે છે, પણ જૂનાગઢનો મેળો અનોખો છે કારણ કે 7 અખાડા જે આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ સ્થાપિત કર્યા એમાંથી 3 અખાડા અહીંયાનું નેતૃત્વ કરે છે અને દિગંબર સાધુઓ જે છે એ બધા અહીં આવે છે, એના દર્શન માટે લાખો માણસની મેદની ઉમટે છે। આ રીતે બીજી જગ્યા કરતાં ભવનાથનો મેળો અનોખો। અહીંયા ભક્તો જે છે એ ઉતારા વ્યવસ્થા કરે છે, ભોજનાલયોની વ્યવસ્થા કરે છે અને આ વર્ષે સરકારે પણ બહુ સારી વ્યવસ્થા કરી છે, જેની અંદર લાઇટિંગ, રોશની, રંગોળી, ફૂલ વર્ષા, અનેક રીતે વ્યવસ્થાઓ જે છે સરકારે કરી છે। સાધુ સંતોના ધૂણાની વ્યવસ્થાઓ, મંડપની, પાઘરણની પણ વ્યવસ્થાઓ કરી છે। જો આવી રીતે ધ્યાન દેવામાં આવે તો સનાતનીઓની અંદર ખૂબ જાગૃતિ યુવા પેઢીની અંદર આવી રહી છે, એટલે સરકારને પણ ધન્યવાદ અને તમામ પદાધિકારી, તમામ જે પત્રકાર મિત્રો બહુ સારી રીતે બધા આ સમાચાર આપી રહ્યા છે। હરિઓમ।